1475મો શબ્દ માણવું. માણવુંને અંગ્રેજીમાં ટુ એન્જોય કહેવાય. ટુ એન્જોયનું સ્પેલિંગ થાય TO2ENJOY, ટુ એન્જોય મતલબ કે માણવું. 1476મો શબ્દ માસિક. માસિકને અંગ્રેજીમાં મંથલી કહેવાય. મંથલીનું સ્પેલિંગ થાય MONTHLY, મંથલી મતલબ કે માસિક. 1477મો શબ્દ મિજબાની. મિજબાનીને અંગ્રેજીમાં પાર્ટી કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે PARTY, પાર્ટી મતલબ કે મિજબાની. 1478મો શબ્દ મુલતવી રાખવું. મુલતવી રાખવુંને અંગ્રેજીમાં ટુ પોસ્ટપોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય TO2POSTPONE, પોસ્ટપોન. ટુ પોસ્ટપોન મતલબ કે મુલતવી રાખવું. 1479મો શબ્દ મૂર્તિ. મૂર્તિને અંગ્રેજીમાં આઇડલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે IDEOL, આઇડલ મતલબ કે મૂર્તિ. 1480મો શબ્દ મેળો. મેળોને અંગ્રેજીમાં ફેર કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે FAIR, ફેર મતલબ કે મેળો. 1481મો શબ્દ મહેંદી. મહેંદીને અંગ્રેજીમાં હિના કહેવાય, જેનો સ્પેલિંગ થાય HENNA, હિના મતલબ કે મહેંદી. 1482મો શબ્દ મોજ. મોજને અંગ્રેજીમાં એન્જોયમેન્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય ENJOYMENT, એન્જોયમેન્ટ મતલબ કે મોજ. 1483મો શબ્દ રક્ષાબંધન. રક્ષાબંધનને અંગ્રેજીમાં હિન્દુ ફેસ્ટિવલ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HINDUFESTIVAL, હિન્દુ ફેસ્ટિવલ મતલબ કે રક્ષાબંધન. 1484મો શબ્દ મિત્રો રમઝાન. રમઝાનને અંગ્રેજીમાં રામાદાન કહેવાય, જેનો સ્પેલિંગ થાય RAMADAN, રમાદાન મતલબ કે રમઝાન. 1485મો શબ્દ રમૂજી. રમૂજીને અંગ્રેજીમાં કોમેડી કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMEDY, કોમેડી મતલબ કે રમૂજી. 1486મો શબ્દ રાખડી. રાખડીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રાખડીને અંગ્રેજીમાં કહીશું થ્રેડ ટુ ટાઈ ઓન હેન્ડ. 1487મો શબ્દ રાગ. રાગને અંગ્રેજીમાં ટ્યુન કહેવાય, જેનો સ્પેલિંગ થાય TUNE, ટ્યુન મતલબ કે રાગ. 1488મો શબ્દ રીત રિવાજ. રીત રિવાજને અંગ્રેજીમાં કહીશું વેસ એન્ડ કસ્ટમ્સ, જેનો સ્પેલિંગ થાય WAYSAND CUSTOMS, વેસ એન્ડ કસ્ટમ્સ મતલબ કે રીત રિવાજ. 1489મો શબ્દ મિત્રો રોજા. રોજાને અંગ્રેજીમાં કહેવાય મુસ્લિમ ફાસ્ટ, જેનો સ્પેલિંગ થાય છે MUSLIM, મુસ્લિમ FAST, ફાસ્ટ મુસ્લિમ ફાસ્ટ મતલબ રોજા.